ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? બધા મજામાં? કેવું ચાલે છે ભણવાનું? બરોબર. આપણે ગઈકાલે જોયું વિથ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર ક્રિયાપદનું બહુવચન કઈ રીતે થાય. હવે એમાં પહેલો નિયમ જોયો આપણે કે ભાઈ જે ક્રિયાપદના અંતે s ડબલ s sh ch ok x આવેલ હોય તો તેની પાછળ s લગાવવાથી એનું બહુવચન થાય છે. આ પહેલો રૂલ છે, જેમાં આપણે ઉદાહરણ પણ જોયા હતા કે ક્લાસ, ક્લાસીસ, ક્લાસ, ક્લાસીસ, ગોઝ. then second rules નંબર 2 કે જે ક્રિયાપદના અંતે, યાદ રાખજો, જે ક્રિયાપદના અંતે y આવેલ હોય, અને તેની આગળ વ્યંજન હોય તો y નો I કરી es પ્રત્યય લગાવવાથી બહુવચન થાય. આ રૂલ છે કે કોઈ પણ ક્રિયાપદ હોય અને એના અંતે y આવેલું હોય અને y ની આગળ જો વ્યંજન હોય તો y નો I કરી અને es પ્રત્યય લગાવવાથી એનું બહુવચન થાય છે. કેવી રીતે? દાખલા તરીકે એક્ઝામ્પલ આપો. pry fly fly. હવે આ જુઓ કે y આવેલો છે, ઓકે, તેની આગળ વ્યંજન છે, ઓકે. ઇંગ્લિશ ની અંદર 5 સ્વર છે, 5 સ્વર છે. a e i o u. આ 5 સ્વર છે અને એ 5 સ્વર સિવાયનો જે કંઈ શબ્દ છે એ બધા જ આપણે એને વ્યંજન તરીકે સ્વીકારીએ છીએ. તો દેખો અહીંયા y આવેલો છે, y ની આગળ વ્યંજન છે તો y નો I કરી તો t r i અને es પ્રત્યય લગાવો તો try to trace this type of f n i e s ફ્રીજ. કોઈ પણ વ્યંજન હોય તો તમારે એનો I કરી અને es લગાવવામાં આવે છે. દાખલા તરીકે cry, CRIES તો ક્રિસ થઈ જાય. તો આવી રીતે જો y આવેલો હોય અને y ની પહેલા વ્યંજન હોય તો જ I કરીને es લગાવવાથી એનું બહુવચન હોય છે. 10 સેકન્ડ. બીજો રૂલ છે 3 નંબર કે જે ક્રિયાપદના અંતે y આવેલું હોય અને તેની આગળ સ્વર હોય, પેલામાં શું હતું? વ્યંજન, અને અહીંયા સ્વર હોય તો ફક્ત s લગાવવાનું બહુવચન થાય. શું કરવાનું? કે જે ક્રિયાપદ આપેલું હોય અને એ ક્રિયાપદના અંતે y હોય અને y ની પહેલા સ્વર હોય તો ફક્ત
બહુવચનના નિયમોને અનુસાર કામ કરતા હોઈએ છીએ. હવે ચોથો નિયમ છે કે જે ક્રિયાપદના અંતે f કે fe આવેલું હોય, શું આવેલું હોય? જે ક્રિયાપદના અંતે f કે fe આવેલું હોય તો તેને દૂર કરી ves લગાવવાથી બહુવચન થાય. ધ્યાન રાખો, જે ક્રિયાપદના અંતે f કે fe આવેલું હોય તો તેને દૂર કરી અને એ સ્થાન પર ves લગાવવાથી બહુવચન થાય. એક્ઝામ્પલ WIFE, NEAFE જોઈએ. WIFE વાઇફ, વાઇફ એટલે પત્ની અને એનું બહુવચન થાય વાઇફ. WIVES વાઇફ. એક હોય તો વાઇફ કહેવાય, વધારે હોય તો વાઇફ્સ કહેવાય. જો કે આપણે હિન્દુ સંસ્કૃતિમાં રાજા રજવાડા રાખતા હતા, પણ અત્યારે તો ઘણા બધા પ્રોબ્લેમ છે. એટલે સિમ્પલ એક વચનમાં વાઇફ છે, બહુવચનમાં f નીકળી ગયું તો એની જગ્યાએ શું થઈ ગયું? વાઇફ ves આવે. ધેન લીફ, LEAF તો LEAVES લીફ, પત્તા. એક હોય તો લીફ પત્તું અને ઘણા બધા હોય તો પત્તા. એક્ઝામ્પલ KNIFE knife, ચપ્પુ. તો knife KNIVES તો knife એવું આપણે કહીએ છીએ. ઘણા બધા હોય ત્યારે. હવે કેવું છે કે જ્યારે આપણે બહુવચનના નિયમો જાણતા હોઈએ તો એની અંદર ઘણા શબ્દો અપવાદરૂપ છે. કેવા છે? અપવાદરૂપ. અપવાદરૂપનો અર્થ શું થાય કે એ શબ્દોનું કોઈ જ ક્રિયા કે કોઈ નિયમ કશા જ વગર એનું પણ બહુવચન થતું હોય છે. તો એ અમુક શબ્દો એવા છે કે અપવાદરૂપ કહેવામાં આવે છે. અપવાદરૂપ જેમાં એના કોઈ જ નિયમનો ઉપયોગ થતો નથી. કેવા? એક્ઝામ્પલ કે MAN, આમાં તો નથી કોઈ વાઇફ, નથી કોઈ SH S વાળો શબ્દ, કે નથી વાયની પહેલા સ્વર કે વ્યંજન, નથી F કે FE. તો આનું શું કરવું? ઘણા બાળકોને એમ થાય કે સાહેબ તમે નિયમો કર્યા, અમને તો નિયમો આવડે છે પણ નિયમની બહારનું જ આ તો ક્યાંથી આવે? તો ઇંગ્લિશની અંદર ગ્રામરની અંદર જ્યારે કોઈ જ સોલ્યુશન ના હોય, નિયમની અંદર ના આવતું હોય તો એને અપવાદરૂપ શબ્દ કહેવામાં આવે છે. આવા અપવાદરૂપ ક્રિયાપદો એવા છે કે જેનું બહુવચન MEN હોય તો MEN, મેન. આ મેન, મેન. પછી એવો શબ્દ છે ચાઇલ્ડ. હવે તમને કહો કે ચાઇલ્ડ એટલે બાળક, અને ઘણા બધા બાળકો હોય ત્યારે ચિલ્ડ્રન શબ્દ વપરાય છે. આપણે ઘણી વખત ઉપયોગ કરતા હોઈએ ત્યારે એક બાળક હોય તો ચિલ્ડ્રન શબ્દ વાપરીએ છીએ. ધેટ્સ અ રોંગ. એક જ હોય ત્યારે ચાઇલ્ડ કહેવાય, ઘણા બધા હોય ત્યારે એને શું કહેવાય? ચિલ્ડ્રન. માઉસ
આવા ઘણા બધા શબ્દો છે. વુમેન, પોલીસમેન. તો મેન ની જગ્યાએ તમારે એમએન લગાવવાનું. પોલીસમેન્સ એપોસ્ટ્રોફી એસ નહીં કે કોઈ એસ ના લાગે, કોઈ આઈએસ ના લાગે. ત્યાં POLICEMAN હોય તો MAN ની જગ્યાએ MEN લગાવી દેવાનું. એટલે પોલીસમેન બહુવચન શબ્દ થઈ જાય છે. તો આવી રીતે જો બાળકો નિયમો યાદ રાખશો તો તમને ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં આવે બહુવચનના શબ્દોનું બનાવવા માટે. પણ જો તમને નિયમો નહીં આવડે તો પછી સમથિંગ ઇઝ પ્રોબ્લેમ એન્ડ પ્રોબ્લેમ. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપણે શું કરવાનું. બરોબર? તો આ પ્રમાણે તમે એ જો બહુવચનના નિયમો તમને આવડશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે જો બહુવચનના નિયમ પ્રમાણે હવે હું તમને એક એક્ઝામ્પલ શીખવાડું છું અને એ એક્ઝામ્પલ પ્રમાણે કેવી રીતે કામ કરવું. આ એક્ઝામ્પલ ક્રિયાપદ છે સિંગ. ક્રિયાપદ છે સિંગ ગાવું. અહીંયા એક્ઝામ્પલ છે કે આઈ ખાલી જગ્યા અ સોંગ. ઓકે. યુ ખાલી જગ્યા અ સોંગ. હેતલ ખાલી જગ્યા અ સોંગ. વી ખાલી જગ્યા અ સોંગ. તે ખાલી જગ્યા અ સોંગ. હવે જુઓ કે ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે આઈ છે, આઈ ની સાથે જે હેવહેજ વાળા અને બીજું એક મેં ક્રિયાપદ લખ્યું હતું. તો ગઈકાલનો વિડિયો તમે જોજો કે આઈ રન, યુ રન, હી શી ઇટ રન્સ, વી રન, યુ રન, દે રન વાળો જે વિડિયો લખ્યો હતો, મોકલ્યો હતો, એને તમે જોજો તો તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ રીતે બનાવવાનું છે. તો અહીંયા આઈ છે તો આઈ ની સાથે જેમ કે આઈ હેવ, યુ હેવ, તો એવી રીતે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ એક વચનમાં જ આવશે, એનું બહુવચન થશે નહીં. એટલે આઈ ની સાથે તમારે ફક્ત સિંગલ મૂકવાનું છે, એક વચન. I sing a song. શું આવશે? I sing a song. હવે આની અંદર તમારે ફક્ત શું ધ્યાન રાખવાનું? કાલે કહ્યું કે થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન, he she it, છોકરો છોકરી કે પ્રાણી હોય એમાં જ બહુવચન આવે. બાકી બધામાં સિંગલ એક વચન જ આવે છે. તો જુઓ અહીંયા એવું વર્ડ દેખાય છે, આ હેતલ એ છોકરી છે. હવે જ્યારે હેતલ છોકરી છે, હેતલની જગ્યાએ કોઈ છોકરો હોય, કોઈ પ્રાણી હોય તો તમારે કઈ આગળ અહીંયા જે ક્રિયાપદ છે એના બહુવચનના નિયમ પ્રમાણે એનું બહુવચન મૂકવાનું છે. બાકી બધામાં એ રીડ વાળો જે હતો એ ઓપ્શન તમે જોશો એટલે તમને ખબર પડશે કે મારે કઈ જગ્યાએ શું મૂકવાનું છે. તો આઈ સિંગ અ સોંગ, યુ સિંગ અ સોંગ, હેતલ હવે અહીંયા બહુવચન થઈ જશે, સિંગ્સ અ સોંગ. કારણ કે કર્તા એક વચન હોય તો ક્રિયાપદનું બહુવચન થાય. શોર્ટમાં યાદ રાખો કે કર્તા એક વચન હોય યાની કે એક જ હોય અને એમાં ત્રીજો પુરુષ હોય તો જ એનું બહુવચન કરવાનું, બાકી નહીં. અથવા તમે શોર્ટમાં યાદ રાખો ને તો એક જ ટેકનિક યાદ રાખવાની કે કોઈ પણ ખાલી જગ્યા હોય એમાં જે વેલ્યુ હોય ને એને કર્તા કહેવાય. શું કહેવાય?
કર્તા, કાર્યને કરનાર, આ ક્રિયાપદ છે. પછી કર્મ હોય, કર્મ કરતા શું કામ કરી રહ્યો છે એનું કર્મ છે. અત્યારે મારું કર્મ છે તમને ભણાવવાનું અને તમારું કર્મ છે ભણવાનું. તો તમને કોણ ભણાવે છે? સર. સર એ કર્તા કહેવાય. I teach a students. I teach a student. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. વિદ્યાર્થીને હું ભણાવું છું એટલે હું I એ કર્તા છે. મારું કામ શું છે? વિદ્યાર્થીને ભણાવવા. તો અહીંયા I છે, you છે, હેતર છે, we છે, they છે, આપણે કર્તા લખવાનું છે. એના પછી જે ક્રિયાપદ છે એ કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એનું બહુવચન મૂકવાનું, અધરવાઇઝ નો. બાકી તો I માં સી એકવચન, you માં સી એકવચન, હેતર સી થઈ જશે, we sing, then they sing. કાલના વિડિયોની અંદર I read, you read, પછી શું હતું? કોઈ નામ હોય તો he, she, it, reads લખેલું હતું. we અને પછી we હતો ત્યાં read આવે, they read. આવી રીતે તમારે એનો અભ્યાસ કરવાનો છે. અને સાથે સાથે જે ખાલી જગ્યાઓ કે રૂપમાં હું તમને કાલે સેન્ડ કરું એનું તમારે વર્ક કરવાનું છે. હવે વર્કની અંદર કેવું કે આપણે જોઈએ એ પ્રમાણે અમુક ખાલી જગ્યાઓ છે એ બે ચાર હું તમને શીખવાડું, એના પ્રમાણે તમારે કરવાનું. દાખલા તરીકે વી ખાલી જગ્યા newspapers every day are reading. અહીંયા કર્તા બહુવચન છે અને કર્તા બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ ઉપર મૂકવાનું, એને કશું કરવાનું નહીં. તો રીડ નું રીડર રહેશે. ઓકે. then second, the cow Alvia has milk. તો અહીંયા give એટલે આપવું. the cow, cow એટલે પ્રાણી, ઈટ વપરાય. હવે ઈટની સાથે બહુવચન થાય તો give છે. તો give માં શું છે? ઈ આવેલો છે એટલે આપણે ફક્ત s મૂકવાનો છે. તો give નો give બહુવચન થાય. તો જો અહીંયા કર્તા પહેલો પુરુષ બીજો પુરુષ હોય તો તમારે ક્રિયા પર કર્તા ત્રીજો પુરુષ એકવચન, he she it હોય તો એનું બહુવચન મૂકીને ખાલી જગ્યાઓ પૂરવાની છે. જે ખાલી જગ્યાઓ હું તમને આવતીકાલે સેન્ડ કરીશ અને એ ખાલી જગ્યાઓ તમારે તમારી જાતે નિયમનો ઉપયોગ કરી અને જ પૂરવાની છે. તો જો જાતે પ્રયત્ન કરશો તો કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીં. બાય, ટાટા.